કાંતાની આંખમાંથી પાણી જાય. બાતે ઠાકોરજીનું મિશ્રીને જળ મને પાયું હતું ને, જેમ વરસાદ આવે ને ભારે મેઘ ખાંગા થાય ને એમાં શરીરમાં મને એકદમ રોમાંચ થયો હતો. બા તું ચિંતા ન કરતી, મને સારું છે, તું તો પાણી નહીં પીએ ને બા તું નીકળી જાવે. ત્યાં વર એના છોકરાને લઈને આવ્યા, નાનો હતો 6-7 મહિનાનો. ડૉક્ટરે કીધું એને સ્તનપાન ન કરાવતા, કારણ કે હજી બધા રિપોર્ટ કરાવવાના બાકી છે. એનો જમાઈ કે હવે તમે, એ કે ના હું કાલે જઈશ. બીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા, સરસ. ડૉક્ટર કે મિરેકલ થઈ ગયું. અને બીજે દિવસે છોકરાને એણે સ્તનપાન કરાવ્યો. મારે કહેવાનો આશય છે, જો તમારી શ્રદ્ધા દ્રઢ છે ને, પણ તમે જ્યાં હોય મિશ્રીમાં શું, તો પછી એ સાકર જ છે. ઓલા જે નહોતા કહેતા એ કે એક ખેડૂ અમારા ઘરે આવ્યા, એ કે જે 2 વર્ષથી દુષ્કાળ પડ્યો છે, હવે જો આ વખતે હરખાઈ નહીં આવે ને તો ઉપાધિને પોટલા છે. કાંઈ એવો મંત્ર આપી દો ને, એવી કાંઈક વિદ્યા શીખવાડી દો ને કે હવે ખેતર લેરાય. એ કે બેસો આપી દો. એ મેં નહોતો કીધું, પ્રભુ બહુ કૃપાળુ છે, એ તો કૃપા કરવાના જ છે, આપણે નહોતા હોતા. એટલે 2 જણા બેઠા. કે સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. ઓય એ તો અમે રોજ બોલીએ છીએ. જે કે હવે ફલિત ન થાય, તમે ઓય આને તમે અષ્ટાક્ષર મંત્ર મહામંત્ર છે, આ વલ્લભે આપ્યો જ. તમે ઓય આ તો અમે રોજ, તમે સામાન્ય માનો છો. તમને તો ઓલા ધૂપ ને દીપ ને ઓલા ધુમાડા ને એવું તમને એવું ગમે નહીં કે. તો એના પત્ની બહુ ભાવિક હતા. જેરાજ હવે એક વાત કરવી છે. અમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા ને ત્યારે મહાત્મા નહોતું ખબર, આ તમે અમને સમજાવી દીધું, એટલે હવે કરશું ને એટલે ફલિત થશે. શ્રદ્ધા રાખો તો બધું જ થાય. એક બેન મને એ જ કહેતા હતા, મને કે ઈલા બેન મરવાને બહુ બીક લાગે. મેં તો બાપા એ તો બધાને લાગે. મેં તો કેમ લાગે મરવાની બીક? મને કે 3 કપડે જુદા થયા હતા, કાંઈ હતું નહીં. આ બધું મહેનત કરીને પેલું કર્યું. ભગવાનનો દીકરો એ કે દેવના ચક્કર જેવો આવ્યો છે. બહુ હારે હજી ભલે પાયણું નથી બંધાણું 5 વર્ષ, પણ એ તો ઠાકોરજી કૃપા કરશે. હમણાં એ કેલાબેન ફાર્મ હાઉસ લીધું અને દીકરાની મર્સિડીઝ સુધી નમાં. એ કે જરાક એ કે ઝાડા ઉલટી થયા હતા ને તો આખી રાત મને ખરાબ વિચાર આવે. મેં તો કેમ? એ કે મરી જઈશ તો આ બધું અહીં રહેશે. મેં તો ઊભા રહ્યા. તમે આવ્યા ત્યારે હું લઈ આવ્યા હતા? મને કે ઉઘાડ આવ્યા હતા. મેં કાંઈ નહોતું લઈ આવ્યા. મને કે કોઈ લઈ આવે છે ને હું લઈ આવું બગડા મારા ઉપર. મેં તો માનો કે આજે ન જાઉં 100 વર્ષે જાઉં. એ કે તો સારું, તમારા મોઢામાં હાકર. મેં 100 વર્ષે જાઉં તો આ બધું લઈ જશું. મેં તો સાંભળો, આપણે રસ્તામાં જતા હોઈએ અને રસ્તામાં હીરાની સુંદર વીંટી પડી હોય, કોકની પડી ગઈ હોય, દુબળું પડ્યું હોય ને હાથમાં. હવે તમે લઈ લ્યો કે હાલતા થાવ? મને કે લઈએ જ લઈએ ને, પણ પૂછી આજુબાજુ કોઈ નહીં. એટલે મેં તો પછી પૂછો ને કે ભાઈ કોઈ નહીં. પછી ઓલા પાનના ગલ્લાવાળાને કે દુકાનવાળાને કહીએ કે ભાઈ મને મળી છે આ મારું એડ્રેસ, કોઈની હોય તો મને પેલું કરીને લઈ જાય. મને કે વાત તો આ છે. પછી લઈ જાય ને 1-1.5 મહિનો થાય ને કાંઈ કોઈ લેવા ન આવે, પછી વીંટી આપણે પહેરીએ કે નહીં? મને કે પછી તો પહેરીએ જ નહીં હીલાબેન.
મેં જેટલા હોય કે આ હીરો બહુ સરસ ડિઝાઇન બહુ, તો આપણે શું એમ કહીએ કે મને મળી હતી, મને કે એવું કહેવાય? મેં તો આપણે એમ કહીએ આ ડિઝાઇન મને બહુ ગમતી હતી ને, હીરો બહુ સરસ હતો, એટલે તમારા ભાઈ કરાવી દીધે. લગ્ન બગ્નમાં જઈએ તો કોઈને કહીએ મને મળી હતી, મને કે ના, હીરાની માલિકી કોને? કોઈ ન લઈ ગયું એટલે આપણી. હવે મેં કીધું જેની વીંટી ખોવાઈ ગઈ હતી એ દિવસને એની પ્લેનની ટિકિટ હતી અને એ અમેરિકા ગયા. અને વરસ પછી આવ્યો તો ઓલા પાનના ગલ્લાવાળો એનો ભાઈબંધ, એટલે પાન ખાવા આવ્યો એટલે કે ગાય મારે તો ભારે થઈ હતી. એ કે જે દી પ્લેનની ટિકિટ હતી ને એ જ દિવસે હીરાની વીંટી. એ કે હે તારી હતી? એ કે હા. એ કે આ એડ્રેસ અને આ બેનનું નામ પન્નાબેન, લઈ આવો, અને હા ના કરે તો મને લઈ જાજે. એ કે તે તો ભારે કરી. એ કે જા તું તારે. એ કે હાલ ને તું ભેગો, તને હા ના કરે તો મને લઈ જાજે, હું પાનનો ગલ્લો મૂકીને ન આવું. ત્યાં ગયા એટલે પછી કે કોનું કામ છે? તમે પન્નાબેન? હા. એ કે બેન અંદર આવું કામ છે. કે હા આવો, પણ હું ઓળખતી નથી. એ કે ઓલા પાનના ગલ્લાવાળા મગનભાઈ મારા ભાઈબંધ. હા હા આવો આવો, મારા મિસ્ટરે ત્યાં જ પાન ખાય છે. એ કે હું એના માટે આવ્યો હતો કે આ તમે હાથમાં વીંટી પહેરી છે ને એ મારી છે. એ કે વરસ થયો ત્યાં સુધી યાદ ન આવી, અને સાબિતી હું કે તમારી છે. બીજા 10 જણા આવે તો વરસ સુધી કોઈ ન આવ્યું. ઓલો કે આ બિલ જ્યાંથી લીધું ત્યાંને, અને ત્યાં હાલો આ વીંટી એમ કે આ એ જ છે તમારે મને દેવાય, નહીં તો નહીં. ત્યાં વર આવ્યા. એ કે મગનલાલે કહ્યું જ પાનવાળાએ કે ઓલી વીંટી દઈ દે આમ ભાઈને જ. હવે વરસ વટ માર્યો, પહેરી, બધાને બતાવી, હીરાવાળા થઈ ગયા, પણ હતી તો જેની એને દેવી પડે ને. હવે હાથ ખાલી, આંગળીઓ ખાલી, દઈ દીધી. મેં તો અહીંયા આવ્યા ત્યારે કાંઈ હતું, આ બધું અહીંયા આવીને મળ્યું ને. આપણે માલિક બની બેઠા, આપણું નથી. આ ઘર આજે આપણા બેયના નામે છે, કાલ બેય નહીં હોય એટલે આકાશ તૃપ્તિના નામે થઈ જવાનું કે નહીં? ખેતર એના નામે થવાનું કે નહીં? લોકર એના. માલિકી બદલાતી રહે ને એ કોઈનું હોય જ નહીં. માલિકી નથી બદલાતી કોની? આપણો માલિક એક છે, એ માલિક નથી બદલાતો. એટલે એ જ આપણને અહીંયા મોકલે છે ને એ જ લઈ જાય છે. પછી મેં કીધું આ બધું લઈ જવાનું ને આ બધી બીકને છે ને, એ કે તમે હારે હો ને ત્યારે બહુ સારું લાગે, પાછી એકલી પડો ને. પછી બાજુ મને પૂછે, એ કે એટલે બેન તમને બીક? મેં ના, મને જરાય નથી લાગતી. કે તમને બીક લાગે? મેં ના, જે સમયે જે થવાનું. મેં તો અમે તો બિસ્તરા પટલા બાંધીને બેઠા જ, પ્રભુને તકલીફ જ ના પડે. ચલો ઈલાબેન તૈયાર મારવાલા. અહીંયા જે સેવામાં આનંદ લીધો એ ત્યાં લેવાનો છે. સેવા ઠાકોરજીની એટલે જ પધરાવવાની કે અહીંયા ટેવાયેલા હોય ને તો ત્યાં તકલીફ ન પડે. હવે અહીંયા માળાજી ન કર્યા હોય, ફૂલ ન ચૂંટા હોય, ત્યાં કે પ્રભુ આ ઓઘડ આવ્યા, તો અહીંયા જે આનંદ કરીને જાય છે એ પરમાનંદ ત્યાં કરવાનો છે. તો બીક શેની લાગે? આ બધું સનાતન સત્ય છે. નામ છે એનો નાશ છે. तुम आए थे रोते रोते लोग हंसते थे, तुम जब आए तो रोते रोते लोग हंसते थे, ऐसा जी के जाओ
કે લોગ રોવે ઓર આપ હસે. જીવતાય આવડવું જોઈએ, બાકી તો કાગડા કૂતરાય જીવે છે. બોલો વલ્લભાધીશ કી જય. દસમ સ્કંદ. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. આવી રીતે દેવોએ તેમની સ્તુતિના પહેલા 4 શ્લોકમાં સમાજમાં જે વસ્તુ જોઈતી હતી તેનું વર્ણન કર્યું છે. હવેના 4 શ્લોકોમાં સ્મૃતિશાસ્ત્રનું દર્શન છે. સ્મૃતિમાં યોગ એ ધર્મ અર્થાત પ્રમાણ છે. યોગના સંપ્રદાયો પ્રમેય છે. યોગની પ્રક્રિયા એ સાધન છે. તેના દ્વારા થતી ભગવત અનુભૂતિ એ ફળ છે. આ 4 શ્લોકોમાં દેવો ભક્તિભાવથી ભરપૂર યોગની વાત કરે. ત્વચ્ચ બુંજાક્ષા ખીલ સત્વ ધ્યામની સમાધિના વેસિત ચેતસૈકે ત્વપાદ પોતેન મહકૃતેન કુર્વંતી ગોવત્સપદમ ભવાદ્ય. હે કોમલ લોચન પ્રભુ, સત્વધામ એવા આપના સ્વરૂપમાં જેમણે સમાધિ દ્વારા પોતાનું ચિત્ત એક બનાવી દીધું, એવા લોકો સંસારના વિશાળ સમુદ્રને ખાડા જેવા બનાવી તરી ગયા. ઓલા ગાયના બચ્ચાની ખરીનું એક પગલું હોય ને, આ સંસાર સમુદ્ર ઠાકોર એવી રીતે આપણને તરાવી દે છે. પણ પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો દેવો આપણને સમજાવે છે કે કદાચ આપણને જીવન સમુદ્ર જેવું લાગતું હોય, જીવન ભયંકર લાગતું હોય, તો પણ જો તમારું ચિત્ત યોગથી ભગવાન સાથે એકાગ્ર બનશે તો તમે તરી જશો. યોગ એટલે જોડાવું. તમારું ચિત્ત સતત ઠાકોરજીમાં હોય ને તો સંસાર તરવામાં જરાય વાંધો ના આવે. આપણે તરતા હોય ને વિચારમાં પડી જાય, અરે મારો દીકરો અમેરિકા શું કરતો હશે, એના ડૂબી જ જવાય. પણ તમે જોજો તરતા હોય ને ત્યારે આપણું ચિત્ત એમાં જ હોય. ખાડો ન આવી જાય, ઊંધું ન બરાબર, તો જ પાર ઉતરાય. આપણે 500ની નોટની ગડી ગણતા હોય બંડલ, બીજે ક્યાંય ચિત્ત હોય? એમાં કોઈ ફોન આવે ને 33 તો પાછું 33 યાદ જ હોય, પણ 34થી જ ગણીએ. આ માયામાં આપણું મન છે એટલે એમાં ભૂલ નથી પડતી. એ ગણતા હોય ત્યારે મન બીજે નથી જાતું, પણ મનમોહનને સ્નાન કરાવતા હોય ત્યારે મન ક્યાંય ફરતું હોય. ઠાકોરજી કે તારી આ વૃત્તિ મને વાગે છે. તમે મારી સાથે કોઈ ટેન્ડરની પ્રેસની વાત કરતા હો અને હું મોબાઈલ કોકનો આવે ને વાત કરું, તમને દાંત ચડે કે ન ચડે? તમને થાય છે આને હું બોતડીને વાત કરવી હતી. તો કેમ પ્રભુને એવું ના થાય કે હું એની સામું ભાડું છું, મારે એની સામે હસવું છે, પણ એ મારી સામું નથી જોતી. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. આપણે પ્રભુને નજર આપતા જ નથી. આપણામાં નેત્રો ઢળતા જ હોય, આડાય ન હોય ને અવળાય ન હોય ને સીધાય ન હોય ને. ઠાકોરજીના નેત્ર ઢળતા હોય પુષ્ટિમાન, કારણ કે ચરણમાં ભક્તો છે એટલે એનું ધ્યાન ક્યાં હોય? આપણું ધ્યાન બીજે જાય, ઠાકોરજીનું ધ્યાન આપણને છોડીને બીજે ના જાય.
આપણા ઘરે પ્રભુ પધરાવી દીધા ને, એને આપણા સિવાય બીજા કોઈ સામું નથી જોતા. આપણે ઓછા નથી. દરેક જગ્યાએ દર્શન કરવા જાય. હા, સ્વરૂપ તો એવું છે ને, મારું ચિત્તે ચોંટી જાય છે. ઓ બાપા, આમાંથી તો મન નીકળે નહીં. જ્યાં સુધી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણું ચિત્ત ન ચોટે ને, ત્યાં સુધી પ્રભુમાં આસક્તિ થાય નહીં. જીવન ભયંકર લાગતું હોય તો પણ જો તમારું ચિત્ત યોગથી ભગવાન સાથે એકાગ્ર બનશે તો તમે તરી જશો. સંસાર સાગર ખાડા જેવો નાનો બની જશે. નિર્બળ માણસને નાનો ખાડો પણ સિંધુ જેવો લાગે. સબળને વિશાળ સિંધુ પણ બિંદુ જેવો લાગે. સીતાજીની શોધ માટે વિશાળ સમુદ્રને પાર કરવા હનુમાનજીએ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. વિશાળ સમુદ્રને પાર કરવા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક છલાંગમાં તેઓ દરિયો કૂદી ગયા. હનુમાનજી માટે આટલો મોટો સમુદ્ર ગાયના પગના ખાડા જેટલો હતો. આપણને વિચાર થાય કે એક ડગલું પણ કેવી રીતે ભરાશે, કારણ કે આપણે નિર્બળ છીએ. સબળ માણસ દુઃખના મોટા મોટા ડુંગરો પણ પરવારમાં તોડી નાખે છે. યોગ નિર્બળ મનુષ્યમાં પ્રબળ ભાવ જાગૃત કરે છે. પ્રભુ સાથે જોડાઈને તમે નિશ્ચિંત રહો. મારા ઘરે મારા ઠાકોરજી બિરાજે છે, મારે શું ચિંતા? કોઈનો ફોન આવે કે મળે એટલે પૂછે. હા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, ક્યારે આપણે મૂંઝાઈ ગયા હોય ને ત્યારે મનમાં થાય ઠાકોરજી બેઠા, શું ચિંતા? એક વિચાર આવી જાય ને, બધી વ્યથા મનમાં નીકળી જાય અને કથા યાદ આવવા માંડે. દેવો હવે પછીના શ્લોકમાં સમજાવે છે કે હે મહારાજ, યોગ માર્ગનો અનુભવ જેમણે કર્યો તેમણે તેના શાસ્ત્રો રચ્યા. એ ગ્રંથો દ્વારા તેમણે આખો યોગ સંપ્રદાય ઊભો કર્યો. તેમણે દુનિયાને આશીર્વાદ આપ્યા કે તમે યોગના રસ્તે જશો તો તમારું પણ કલ્યાણ થશે. તેઓ જે નાવડાથી સંસાર આગળ તર્યા હતા તે નાવડું તેમણે આપણને પણ આપ્યું. તેમણે આપણા મનને વિશ્વાસ બંધાવ્યો. સ્વયં સમુતિર્યમ સુદુસ્તરમ ધ્રુવન ભવાર્વણમ ભીમદમ ભૃસોહદા ભવત્પદાંભોરુહનાવમત્રતે નિધાય યાતા સદનુગ્રહો ભવાન. જ્યાં સુધી ભગવાનનું શરણ સ્વીકારવામાં આવતું નથી ત્યાં સુધી યોગ પણ સાધકનો ઉદ્ધાર કરી શકે. શરણું મળી ગયું ને પછી તમારે તમારી ચિંતા કરવાની રહેતી નથી. અને જો કરો છો તો મૂર્ખા છે. ચિંતા કરવાથી જે પ્રશ્ન છે ઉકેલાય ને, ઉલટાને આપણે નર્વસ થઈ જશું. પણ ઠાકોરજી ઉપર વિશ્વાસ, જે કરશે તે મારા હિતનું કરશે. હું હરિનો, હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં. બસ